નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. તળાજાની ખ્યાતનામ આરએમડી વિદ્યાલયમાં વાલી મીટિંગ તથા સત્રાંત પરીક્ષાઓના પરિણામ અને અવ્વલ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો ત્રિવિધિ કાર્યક્રમ યોજાઈ ગયો. તળાજાના શોભાવડ ખાતેની આરએમડી વિદ્યાલયમાં આજે સત્રાંત પરીક્ષાઓના પરિણામ વિતરણ, વાલી મીટિંગ તેમજ પહેલા, બીજા, ત્રીજા નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત તથા શાળા પરિવાર દ્વારા મહેમાનો પુષ્પથી સ્વાગત કરાયું હતું, જેમાં મહેમાન વિશાલભાઈ રાજ્યગુરુ તથા પાંચુભાઈ કામણિયાએ સુંદર વક્તવ્યો તથા વાલી અને વિદ્યાર્થીઓને શિક્ષણ સંદર્ભે માહિતી આપી હતી. તો સંસ્થા વતી નાનુભાઈ ડાંખરા અને આચાર્ય બાબુભાઈ ગોમર દ્વારા શાળાની અને સંસ્થાની માહિતી અપાઈ હતી. આચાર્ય તથા સ્ટાફ દ્વારા તમામ વ્યવસ્થાઓ ખૂબ સુચારુ રીતે કરીને કાર્યક્રમને સફળ બનાવાયો હતો. મોહનભાઈ ધનજીભાઈ લખાણી, 4-5 લોકો. તમને ખાલી વાત એટલે કરી દઉં કે આ સંસ્થા જે ચાલે છે એ મોહનભાઈ ધનજીભાઈ લખાણી શોભાવડવાળા આ સંસ્થાના પ્રમુખ છે. પછી બીજી મોટી વાત કરી દઉં કે આખા જિલ્લામાં કે અડધા ગુજરાતમાં, પોણા ગુજરાતમાં ફરી આવી આપણે બધા જ નિશાળો આંકતા હશે. છે એ નિશાળો હેની માટે આંકતા હોય? કાંઈક પૈસા કરેલો વાઢું ને. આ એક સંસ્થા એવી છે કે આના પ્રમુખ જે છે એણે જાહેરાત કરી છે કે આ નિશાળ હલતામાંથી 1 પણ રૂપિયો વધે અને 1 પણ રૂપિયો જો મારા ઘરે લઈ જાઓ તો ગાયની માટી ભરો. આ સંસ્થાના પ્રમુખ મોહનભાઈ આ જાહેર કરી. બીજી વાત તમને એ કહી દઉં કે આખા તાલુકામાં બાપ વગરની દીકરી કે દીકરો હોય તો એને આ સંસ્થામાં મફત ભણાવી દેવામાં આવે છે. ત્રીજી વાત અહીંયા જે વાત કરી સાહેબે વાત કરી હતી પાતુભાઈએ કે ફીનો બહુ અઘરો પ્રશ્ન. હવે જેને અહીંથી 1 પણ રૂપિયાની કમાણી નથી લઈ જાવી, જેણે બાપ વગરના દીકરા દીકરીઓને મફત ભણાવી દેવા છે, એ તમારી પાસેથી ફી ઉઘરાવે ને એની ઉપર જ નિશાળ હાલતી હોય એવું કોઈ લાગે છે? આ સંસ્થામાં દર વર્ષે ઘણા બધા પૈસા નાખવા પડે છે. તમને આ વાત એટલે કીધી છે કે તમે લોકોએ થોડોક સહકાર આપવાનો છે. એક સમયસર આપણા બાળકો ભરાવીએ છીએ, એની ફી ભણાવીએ છીએ, એની ફી ભરી દઈએ. બીજી વસ્તુ, આવતા દિવસોમાં અહીંયા કોલેજે ચાલુ કરવી છે. મોહનભાઈનું સપનું છે કે આ સંકુલ છે એ ધમધમતું હોય, અહીંયા 1000-2000 છોકરાઓ ભણતા હોય, મને એનો આનંદ આવે. એટલે એ સપનું પૂરું કરવું છે. એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અહીંયા કેમ લાવવામાં તમે લોકો મદદ કરી શકો? આ એક સહકાર સંસ્થાને તમે સૌ આપજો. કે બધાના વિશે બધું ભણવામાં આવે છે, પણ બાળ ઉછેર કેમ કરવો ને એના વિશે હજી કોઈ જગ્યાએ અભ્યાસક્રમ નથી. કે સૌથી મોટી જવાબદારી બાળ ઉછેર કઈ રીતે કરવો. રાજુભાઈ અંધારિયા પણ આના વિશે સરસ લેખો, બુક લખે છે. તો આવડી મોટી જવાબદારી ભગવાને તમારી ઉપર મૂકી છે. હવે જેટલો ભરોસો વધારે એટલી આપણી નિષ્ઠા, આપણી કાર્યદક્ષતા વધુ હોવી જોઈએ કે નહીં? અને પહેલો તો ભગવાનનો ભરોસો તમે તોડતા નહીં. શું કામ? રામચરિત માનસની અંદર તુલસીદાસ કહે છે, તુલસી સાથે વિપત કે વિદ્યા વિનય વિવેક સાહસ સુત કૃત્ય રામ ભરોસો એક.
ભગવાને તમારી ઉપર ભરોસો મૂક્યો છે એટલે બાળકને સંપૂર્ણ ન્યાય આપીને તમે એનો ઉછેર કરજો. ખાસ કરીને મારી માતાઓને વિનંતી, કારણ કે માતા શબ્દ જેને જેને લાગે ને, જે સહન કરી શકે ને એને જ માતા કહેવાય. પૃથ્વી માતા છે કે નહીં? કેટલું સહન કરે, આપણે કેટલું અંદરથી બહાર કાઢી લઈએ છીએ, બરોબર ને? તત્વો બધા કેટલું પ્રદૂષણ કરીએ છીએ, છતાં પણ આપણો વજન તો એ રાખે છે ને. આ પૃથ્વી માતા. બીજી ગૌ માતા, વાતાવરણને પૃથ્વીનું તાપમાન જાળવી રાખે ગૌ માતા. એ શ્વાસ લઈને શ્વાસ બહાર કાઢે ને નાનું ભાઈ, એનાથી આ પૃથ્વીનું તાપમાન જળવાય. આ ગૌ માતા. અને ત્રીજી આપણે ગંગા માતા, કે છેક હિમાલયમાંથી નીકળી અને છેક અહીં સુધી આપણને ન્યાય આપે છે. તો આ માતાએ તો હંમેશા સહન જ કરવાનું છે. એટલે માતાઓ ક્યારેય તમે એવું નહીં કહેતા કે બાળકને હિસાબે મારે આવું સહન કરવું પડે છે. એના શિક્ષકોએ ક્યાંક એને એ રીતે ગાઈડ કર્યો છે. આરએમડીમાં ક્યાંક એને એવું નોલેજ મળ્યું છે, ક્યાંક એવું વાતાવરણ મળ્યું છે કે અહીંના બાળકની પાસે, આ શાળાના બાળકની પાસે આટલું નોલેજ છે આધુનિક સમયનું. અને આ નોલેજ હરેક બાળકની પાસે હોવું જોઈએ, હું તો એવું માનું છું. કારણ કે અત્યારની વર્તમાન શિક્ષણ પદ્ધતિ તમે જુઓ, લોકશાળાની એક પદ્ધતિ હતી. લોકશાળામાં જેટલા વિદ્યાર્થીઓ ભણ્યા છે, ટકાની જરૂર નથી, ટકા તોડી નાખે ને એવું ટેલેન્ટ હોવું જોઈએ તમારી અંદર. એટલે લોકભરતી વાળા તમારે જોઈ લેવાનું, બીજા કરતા કંઈક અલગ હશે. એટલે અમે અલગ વાલી મીટિંગનું આયોજન કર્યું, ભાઈ વ્યક્તિગત નહીં, કાઉન્સેલિંગ નહીં, બરાબર અમારે સમૂહમાં કરવી છે. એટલે આ શરૂઆત છે. ઘણા વાલીને આવી ખબર નહીં હોય કે આવી મીટિંગ છે. હજી તો પાછું ભાઈ 1 વાગે આવશે, કારણ કે આ અમારી સિસ્ટમ હતી. અને સિસ્ટમ બદલાવીને એ શરૂઆતમાં પહેલી વખત ન થાય, કારણ કે આ તો સમાજ છે. અને સમાજની તો કહેવત છે કે સમાજમાં કામ કરવું ને એ તલવારની ધાર ઉપર હાલવા જેવું છે. આપણે કામ કરીને આપવું છે. સારું હોય તો લોકો સ્વીકારશે. કોઈ પણ વ્યક્તિ હોય, માર્કેટની અંદર તમે કોઈ પણ વસ્તુ લેવા જશો, વસ્તુ એક ને એક કંપનીની 2, બીજી કંપનીની 5, બધી પ્રોડક્ટ સારી હશે. જેનામાં ગુણવત્તા અને સારી વસ્તુ હશે એ માર્કેટમાં હાલી જશે. તો એવી તમને મારી ખાતરી છે કે શિક્ષણની વ્યવસ્થાની બધી જ રીતથી એ હું તમને એવી ગુણવત્તા આપીશ કે તમે જે તમારું બાળક મૂક્યું છે એ ખરેખર યોગ્ય જગ્યાએ છે. પણ મિત્રો વાત એટલી છે, આપણે ત્રિકોણ કહીએ ને, 3 ખૂણા જ્યારે જોડે ને ત્યારે ત્રિકોણ પૂરું થાય. 3 ખૂણા જ્યારે એકાબીજાને જોઈન્ટ થાય ત્યારે ત્રિકોણ થાય. એમ એક તમે એટલે વાલી, બીજું વિદ્યાર્થી અને ત્રીજું છે શાળા. આ જ્યારે ત્રણેય મતલબ કે વિદ્યાર્થી, વાલી ને શાળા જ્યારે ત્રણેય જોડશે, બરાબર, ત્યારે ખરેખર એ જેમ ત્રિકોણ પૂરું થાય છે એમ શિક્ષણની અંદર જે તમારી ઈચ્છા અને આકાંક્ષાઓ છે, બરાબર, એ પૂરી થાય છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.